આખી જિંદગી અપેક્ષા રાખી બધા મારા પર રાજી થાય. એ અપેક્ષા જેની પાસે છે સરળ રહી શકશે, વિનય રહી શકશે, વિવેકી રહી શકશે. એક સામાન્ય વ્યક્તિના આશીર્વાદ ક્યાં સુધી વ્યક્તિને પહોંચાડે. ભક્તો અદ્ભુત ઘટના તમને કહું. એક ભિખારી વિચારો 2 દાડાનો ભૂખ્યો, ભાઈ સાહેબ બહુ ભૂખ્યો, કઈક આપજો, ભાઈ સાહેબ બહુ ભૂખ્યો, કઈક આપજો. કોઈ કશું આપતું નહોતું. એમાં ઘટના ઘટી. 8-10 વર્ષની નાની બાળકી સ્કૂલેથી ઘેરે આવતી હતી અને એક રમકડાની દુકાન આડી આવીને ત્યાં જ પેલો ભિખારી બેઠો હતો. રમકડાની દુકાન જઈને 1 પાઉન્ડમાં કંઈક રમકડું ખરીદ્યું. રમકડું ખરીદ્યું તો ખરું પડી જાય. પગથિયા નીચે ઉતરતી ત્યાં પેલા ભિખારીને જોઈ ગઈ. ભાઈ સાહેબ 2 દાડા ભૂખ્યો, કાંઈક આપો, કાંઈક આપો. આ નાની બાળકી ફરીવાર પગથિયા ચડી ગઈ. સત્ય બનેલી ઘટના. અને રમકડું પાછું આપીને પાઉન્ડ પાછો લીધો. એમાંથી ખાવાની વસ્તુ લીધી, પેલા ભિખારીને આપી. ભિખારીને 2 દાડાની ભૂખ લાગી, પેટમાં આગ લાગી હતી. આ નાની બાળકીને ખાવાનું આપ્યું. ભિખારી ભોજન કરવા માંડ્યો. પેટમાં ટાટક વળી અને એની આંખમાં પ્રેમના અશ્રુ ભરાણા. પેલી બાળકી સામે ઊભી હતી. ભોજન કરતા કરતા એ ભિખારીના મોઢામાંથી શબ્દો નીકળ્યા, બેટા તારી ઉંમર તો બહુ નાની દેખાય છે, પણ તારું હૃદય તો ઇંગ્લેન્ડની ગાદીને શોભાવે એવું છે. માટે મારા તને આશીર્વાદ છે, એક દાડો તો ઇંગ્લેન્ડની મહારાણી બનીશ. ભક્તો જેને આ ઇતિહાસ વાંચ્યો છે ને ખબર હશે, તું ઇંગ્લેન્ડની મહારાણી બનીશ. અને ભક્તો ઘટના સત્ય સાબિત થઈ. એ જેની બાળકી મોટી બની અને મહારાણી બન્યા. મહારાણી બીજા કોઈની, મહારાણી વિક્ટોરિયા બન્યા છે. મહારાણી વિક્ટોરિયા બન્યા. અને ભક્તો મહારાણી વિક્ટોરિયાનો ઇતિહાસ જેને વાંચ્યો છે ને ખબર હશે, એ રાજ પરંપરામાં આવેલી મહારાણી નહોતી. એને રાજ પરિવારની સાથે કોઈ સંબંધ નહીં હતો. એના ગુણને લઈ અને એને ગાદી સોંપવામાં આવી છે. ભક્તો ઇતિહાસે નોંધ લીધી છે. એક ભિખારીના આશીર્વાદે એક સામાન્ય કન્યાને મહારાણી બનાવી છે. માટે કહું છું, જિંદગીમાં ક્યારે સંકલ્પ નહીં કરતા કોઈ મારા પર રાજી થાય તો શું, ન થાય તો શું, મને શું ફેર પડે? બહુ મોટો ફેર પડે. ઈચ્છા સદૈવને માટે રાખી નાનામાં નાનો વ્યક્તિ મારા પર રાજી થાય, નાનામાં નાનો માણસ મારા પર રાજી થાય, એ સદૈવને માટે અનુસંધાન રાખજો. બહુ આનંદ થશે, આનંદ થશે અને અંતરમાં ભક્તો શાંતિની પ્રાપ્તિ પણ થશે.